લગ્ન અને સ્નેહ લગ્નમાં ફરક શું છે? દેહ લગ્ન અને સ્નેહ લગ્ન એવા બે જુદા શબ્દો મેં આપ્યા, અને મેં નથી આપ્યા, એ મહાભારતે આપ્યા છે. મહાભારતનો એક પ્રસંગ છે જ્યાં અશ્વત્થામાનું તીર, બ્રહ્માસ્ત્ર, અભિમન્યુના સંતાન પરીક્ષિત પર પડે છે, ઉત્તરાના ગર્ભ પર, અને ઉત્તરાના ગર્ભમાંથી પરીક્ષિત મૃત જન્મે છે. કૃષ્ણએ વચન આપ્યું છે કે પાંડવોનો વંશ રહેશે. પરીક્ષિત આખરી સંતાન છે પાંડવ વંશનું. જો પરીક્ષિત મૃત જન્મે તો હવે પાંડવોનો વંશ પૂરો થઈ જાય છે. એટલે દ્રૌપદી રાજ્યસભામાં જાય છે, એના પર મગજ ગુમાવે છે અને ગમે તેમ બોલે છે. કૃષ્ણ ઉઠીને રાજ્યસભામાંથી સૂતાગારમાં જાય છે, ડિલિવરી રૂમમાં, અને ત્યાં જઈને અંજલિમાં પાણી ભરે છે. મહાભારતનો મોસ્ટ ડ્રામેટિક પ્રસંગ છે આ. અંજલિમાં પાણી ભરે છે અને 6 શ્લોક બોલે છે. એમાંનો પહેલો શ્લોક એ છે કે મેં જો પાંડવોનું શ્રેય ઈચ્છ્યું હોય તો પરીક્ષિત જીવતો થાય, મેં કશું મિથ્યા આચરણ ન કર્યું હોય. આ બીજો શ્લોક છે. મિથ્યા ઇઝ વિધાઉટ અ રીઝન. મિથ્યા અને અસત્ય વચ્ચે ફેર છે. એ અસત્ય નથી કહેતા, એ મિથ્યા કહે છે. અને છેલ્લો શ્લોક આ સેટનો એ છે કે મેં જો બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો આ બાળક જીવતું થાય. પરીક્ષિત રડે છે. સત્યભામા પણ સૂતાગારમાં છે ને એ જતા રહે છે. કૃષ્ણ આ કહીને જતા રહ્યા પછી સત્યભામા દ્રૌપદીને પૂછે છે કે આ શું કહી ગયા? વોટ ડીડ હી સે અબાઉટ બ્રહ્મચર્ય? આટલી પત્નીઓ, આટલા સંતાનો. અને ત્યારે દ્રૌપદી કહે છે કે કૃષ્ણના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, બધા દેહ લગ્નો છે. કૃષ્ણ અને દ્રૌપદીએ નહોતા કર્યા, પણ દ્રૌપદી એને એક્સપ્લેન કરે છે. સત્યભામા સાથે લગ્ન કર્યા કારણ કે સત્રાજીતનો સેમંતક મણિ કૃષ્ણએ સ્વીકાર્યો, અને મણિ સાથે આ બહેન એને પરણાવી. એવી જ રીતે જામવાને પોતાની દીકરી આપી, જામવંતી. રૂકમણીએ કાગળ લખ્યો સદેવ નામના બ્રાહ્મણ સાથે કે મને લઈ જાઓ, શિશુપાળ સાથે મારા વિવાહ કર્યા છે, જો મને પરણાવશે શિશુપાળ જોડે તો મારી કાઢીશ, મારી જાતને મરી જઈશ ને તમારા પર સ્ત્રી હત્યાનું પાપ લાગશે. સો ઇન ધીસ સિચ્યુએશન એમણે જે લગ્નો કર્યા તે બધા પોલિટિકલ મેરેજીસ છે અથવા વિથ અ રીઝન લગ્ન છે, જેનો રેફરન્સ જો ખરેખર જોઈતો હોય તો પીકુમાં અમિતાભ બચ્ચન એક લાઈન વારંવાર બોલે છે, મેરેજ વિધાઉટ અ કોઝ ઇઝ અ લો આઈક્યુ મેરેજ. બહુ મોટી વાત છે. કોઝ વગરના લગ્ન છે ને એ લો આઈક્યુ છે, એવું અમિતાભ કહે છે. અને આઈ થિંક આઈ અગ્રી વિથ ઇટ કે બે લોકો જ્યાં સુધી એકબીજા સાથે જીવવા કટિબદ્ધ ન હોય, પ્રતિબદ્ધ ન હોય, ત્યાં સુધી જો સાથે જીવવાનો પ્રયત્ન કરે ને તો એ લો આઈક્યુ લગ્ન છે. સો કૃષ્ણના તમામ લગ્નો દેહ લગ્નો છે. એ રાધા સાથે નથી પરણી શકે, માટે આ સ્નેહ લગ્ન નથી. અને શરીર પોતાના ધર્મ પૂરા કરે એમાં ક્યાંય સ્નેહ નથી આવતો. બહુ સરસ આની સાથે જોડાયેલો રામાયણનો એક પ્રસંગ છે. સીતા જ્યારે અગ્નિ પરીક્ષા માટે પ્રવેશ કરે છે અગ્નિમાં, ત્યારે વાલ્મીકી રામાયણમાં પ્રસંગ છે, તુલસીમાં નથી. ત્યારે સીતા કહે છે કે હું સ્ત્રી છું, મારા શરીરને કોઈ મારી ઈચ્છા વિરુદ્ધ અડકી શકે કારણ કે મારામાં એટલી શારીરિક શક્તિ નથી, પણ હું સ્ત્રી છું અને મારા મનમાં એટલી શક્તિ છે કે મારા મનને કોઈ મારી ઈચ્છા વિરુદ્ધ અડકી ન શકે. આપણે નક્કી એટલું જ કરવાનું છે કે આપણે ચારિત્ર મનથી નક્કી કરીએ છીએ કે શરીરથી. જે સ્ત્રી પર રેપ થાય છે એ સ્ત્રીના ચારિત્ર વિશે જે લોકો સ્ટેટમેન્ટ બહાર પાડે છે અથવા જે વકીલો એને જે સવાલો પૂછે છે એની સાથે આ દેહ લગ્ન અને સ્નેહ લગ્નની વાત જોડાયેલી છે. કૂતરું બચકું ભરી જાય તો દેહ નથી અભડાતો, પણ કૂતરા જેવો માણસ કશું કરી જાય તો સ્ત્રીની ઇજ્જતને પ્રોબ્લેમ થઈ જાય છે. વફાદારીઓ ખરેખર ફિઝિકલ હોય છે કે નહીં, આવો સવાલ તમામ પત્નીએ એકવાર પોતાની જાતને પૂછવાનો સમય હવે આવી ગયો છે. વોટ્સએપ પર પતિ કોઈની સાથે ચેટ કરતો હોય અને એમાંથી જો એટલું યુદ્ધ થાય કે બે જણા છૂટા પડી જાય તો એકવાર જાતને પૂછજો કે વોટ્સએપમાંથી કદી કોઈ કૂદી પડ્યું છે? હા કે ના? કેમ ડગાઈ ગયા? અને જો વોટ્સએપના સ્ક્રીન પરથી કોઈ સ્ત્રી બહાર નથી પડવાની કે કોઈ પુરુષ બહાર નથી પડવાનો તો જવા દો ને, છોન વાતો કરે. ક્યાં ઘસાઈ જઈએ છે?